નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાજસ્થાનના રાજાનો દેશપ્રેમ। રાજસ્થાનમાં અલવર નામનું એક રાજ્ય છે। અલવરના મહારાજા જયસિંહ એક વખત લંડન ગયેલા। સાંજના સમયે લંડનની બોન્ડ સ્ટ્રીટમાં લટાર મારવા માટે નીકળ્યા। વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર રોલ્સ રોયસનો શોરૂમ જોયો એટલે શોરૂમમાં દાખલ થયા। મહારાજાએ સામાન્ય પોશાક પહેરેલો હતો। આથી સેલ્સમેને એને સામાન્ય ભારતીય સમજીને અપમાન કરી શોરૂમની બહાર કાઢી મૂક્યા। મહારાજાને થયું કે આ માત્ર મારું જ નહીં, મારા દેશનું અપમાન છે। ભારતીયને સામાન્ય સમજતા આ લોકોને પાઠ તો ભણાવવો જ જોઈએ। મહારાજા પોતાને કોઈ જાતનો પરિચય આપ્યા વગર હોટલ પર પરત આવ્યા। નોકરને સૂચના આપી કે રોલ્સ રોયસના શોરૂમ પર સંદેશો પહોંચાડો કે ભારતના એક મહારાજા કેટલીક ગાડીઓ ખરીદવા માટે આવે છે। થોડી વાર પછી મહારાજા જયસિંહ એમના રજવાડી પોશાકમાં શોરૂમ પર આવ્યા। મહારાજાનું રેડ કાર્પેટ બિછાવીને સ્વાગત થયું। તે સમયે શોરૂમમાં 6 કાર પડી હતી। મહારાજાએ તમામ કાર ખરીદી લીધી અને ભારત પહોંચાડવા સહિતનું તમામ પેમેન્ટ પણ કરી દીધું। જ્યારે રોલ્સ રોયસ અલવર આવી પહોંચી ત્યારે મહારાજાએ નગરપાલિકાના અધિકારીઓને બોલાવીને રોલ્સ રોયસ એમના હવાલે કરી દીધી। અધિકારીઓને આશ્ચર્ય થયું કે આવી મોંઘી કાર નગરપાલિકાને કેમ આપી। મહારાજાએ સૂચના આપતા કહ્યું કે આ તમામ કારનો ઉપયોગ નગરપાલિકાનો કચરો ઉપાડવા માટે અને રસ્તાઓની સફાઈ કરવા માટે કરવાનો છે। મહારાજાની આજ્ઞાનું પાલન થયું। આ સમાચાર આખા વિશ્વમાં વાયુ વેગે ફેલાઈ ગયા। લોકો રોલ્સ રોયસની મજાક ઉડાડવા લાગ્યા। કોઈ કહે કે અમારી પાસે રોલ્સ રોયસ કાર છે તો સામે લોકો તરત કહે કઈ રોલ્સ રોયસ? ભારતમાં કચરો ઉપાડવામાં આવે અને સફાઈ કામમાં ઉપયોગમાં લેવાય છે તે રોલ્સ રોયસના માલિકો હવે શરમ અનુભવવા લાગ્યા। કંપનીના વેચાણમાં પણ ધરખમ ઘટાડો થયો। કંપનીનું મેનેજમેન્ટ ચિંતામાં મુકાઈ ગયું। મેનેજમેન્ટે મહારાજા જયસિંહની લેખિતમાં માફી માંગી અને રોલ્સ રોયસમાં કચરો ના ઉપાડવા માટે વિનંતી કરવામાં આવી। મહારાજાને એવું લાગ્યું કે હવે કંપનીને જરૂરી બોધપાઠ મળી ચૂક્યો છે। ત્યારે એમણે રોલ્સ રોયસમાં કચરો ઉપાડવાનું બંધ કરાવ્યું। મિત્રો, ક્યારેય કોઈ પણ માણસનું મૂલ્યાંકન એના બાહ્ય દેખાવ પરથી કરવાની ભૂલ નહીં કરતા। શક્ય છે કે સાવ સામાન્ય દેખાતો માણસ તમને અસામાન્ય નુકસાન કરી શકે છે। જય હિન્દ, જય ભારત, આભાર।